અરે ગોવારો તમે આ શું રમી રહ્યા છો? અરે રામદેવ અમે આ જીતી દાડી રમતો રમી રહ્યા છીએ. અરે ગોવારો અમને પણ જીતી તેની રમતો રમાશો. અરે રામદેવ અમે તમે અમારે ખરા પણ અમારી શરત છે. મારી શરત છે. અરે રામદેવ બાદમાં ભેરા પૂરી છે તે ભેરા પૂરી તરફ દેશે કે લેવા જશે. ઠીક છે અમને શરત મંજૂર છે. ઠીક છે. પેલો રે દગલો અરે ગોવાળો મેં તમને વચન આપી દીધું કે જો દરો ભેરો ભૂવા જશે તો હું તમને લઈ આપીશ. અરે ગોવાળો તમે અને વિરમદેવ ઘરે જાઓ હું હમણાં દરો લઈને આવું છું. ઠીક છે. અરે રામદેવ તમે દરો લઈને ઝટ આવજો નહીં તો માતાશ્રી અને પિતાશ્રી મને વઢશે. ઠીક છે વિરમદેવ. એ હું રે બાઉ બાળી નાથ પહેરવાનો ગુરુ રે ત્રાસથી કોઈ પ્રાણી કે પક્ષી નથી પરખતું અને આ મનુષ્ય દળો આ ભેરો ભૂમિની અંદર ક્યાંથી આવે છે? અરે રાવ જેનો પણ હશે તે આવીને લઈ જશે. ત્યાં સુધી હું મારું કામ કરી લઉં. અરે ગામડાની મંડળીઓ પણ મારા તરફ એવું લાગે છે. આવો તો એ તો પૂછી લો. મારો મંડળો હવે આવે છે. ગુરુજી તથા બેટા અરે ગુરુજી અને આ ગોવાળો તમે ગુરુ આવે છે. અરે બાળક
તું કોણ છે અને ક્યાંથી આવે છે? જે રસ્તે આવે છે તે રસ્તે પાછો ચાલે છે બાળક. અરે ગુરુજી હું પોપટનો રાજા રઘુપતિનો કુંવર છું, વામદેવ. અને મને મારો દબેલો આપી દો, હું તો મારા રસ્તે રવાના થાઉં છું. હવે દીકરા તને હજી ખબર નથી લાગતી, આ ભેરવા રાક્ષસની ભૂમિ છે. બાર ગૌ સુધી મારા ભેરવાના ત્રાસથી કોઈ પ્રાણી કે પક્ષી નથી ફરકતું. અને તું આ ભેરવ ભૂમિ અંદર તારો ધડો લેવા આવે છે બાળક. અને બાળક જે રસ્તે આવે છે તે રસ્તે પાછો ચાલે જા. અરે ગુરુજી મેં તમને કહી દો ખરા, મને મારો દબેલો આપી દો, હું તો મારા રસ્તે રવાના થાઉં છું. અરે આ બાળક બહુ જીદી લાગે છે. લાવ એનો ધડો આપી તારા રસ્તે રવાને કરી દઉં. અરે લે બાળક, આ તારો મનુષ્ય ધડો, પણ તું જે રસ્તે આવે છે તે રસ્તે પાછો ચાલે જા. મારા ભેરવાના આવવાનો સમય થઈ ગયો છે બાળક. અરે ગુરુજી અરે જલ્દી રહે છે, તો તમે મને આજ્ઞા તમારી મદદમાં આપશો? અરે હા બાળક, સંધ્યાનું ટાણું થઈ ગયું છે. દરબાર બેહુલો વરસી રહ્યો છે. તો બાળક આવ, અને મારી પટુલીની અંદર સંતાડું છું. સંસાર નામની ગોદડી છે તે તારા પર ઉડાડું છું. પણ હા બાળક, મારો ભેરો આવે અને તે તોફાન મચાવે તો એના ત્રાસથી તું ડરતો નહીં. બોલે ચાલે વિના તું બેસી રહેજે બાળક. ઠીક છે ગુરુજી.
પ્રણામ ગુરુદેવ. શિષ્ય. અરે ગુરુજી, મને કોઈ માણસ ની ગંધ આવે છે ગુરુજી. અરે વેરવા, બાર ગૌ સુધી તે કોઈ પ્રાણી કે પક્ષી નથી રાખ્યું આ ભૈરવ ભૂમિની અંદર, તો અમારી મટુલીમાં ક્યાંથી માણસ ની ગંધ આવતી હોય? ભૈરવા ગાડો થયો છે કે શું? અરે ના ગુરુદેવ, કોઈ માણસ ની ગંધ આવે છે ગુરુજી. અરે ભૈરવા, આ ભૈરવ ભૂમિની અંદર માણસમાં તો એક તારો આ ગુરુ બાળીનાથ છે ભૈરવા. અરે ગુરુદેવ, તમારી ગંધ ઓળખું છું. આ તો કોઈ નવી ગંધ આવે છે ગુરુજી. આ ભૈરવ ભૂમિની અંદર આ તારા ગુરુ સિવાય અહીંયા કોઈ જ માણસ નથી ભૈરવા. અરે ગુરુદેવ, મને તમારી મધુરીની અંદરથી ગંધ આવે છે ગુરુદેવ. માણસ ગંધાય માણસ કા. અરે ભૈરવા, ગાડો થયો છે કે શું? મારી મંડળની અંદર કોઈ જ મેં માણસ નથી સંતાડ્યું. અરે ના ગુરુદેવ, અહીં જોયો કોઈ માણસ છે. મને તમારી મંડળની તપાસવાની આજ્ઞા આપો ગુરુદેવ. અરે મારો ભૈરવા નહીં માને આવતા. અરે જા ભૈરવા, તને તારા ગુરુ બાળીનાથ પર વિશ્વાસ ના હોય તો શંકા રહેતો હોય કે બાળીનાથ ખોટું બોલી રહ્યા છે, તો જા ભૈરવા, તને મારી મંડળીની અંદર જવાની રજા આપું છું ભૈરવા. તો આજ્ઞા ગુરુજી. માણસ ગંધાય માણસ કા. આ મંડળીની અંદર બે બાળક સંતાડ્યું છે. હે રામ, તેની રક્ષા કરજે. જો આ બાળકને મારો ભૈરવો ખાઈ જશે, તેનું બાળક તેનું પાપ મને ગુરુ બાળીનાથને લાગશે ભૈરવા. માણસ ગંધાય માણસ કા. હે ખેંચી ખેંચીને થાકી ગયો, તોય ના મળ્યો ખેંચીને થાકી ગયો, તોય ના મળ્યો રે બાબુ સાઈ ગઈ, તોય ના મળ્યો છે.
તું કોણ છે અને ક્યાંથી આવે છે? અરે ભેરવા, મારું નામ રામદેવ છે અને હું પોખરણગઢથી આવ્યો છું. અરે બાળક, મને માફ કરી. અરે ભેરવા, તે બાર ગાઉં સુધી કોઈ માણસ કે પશુ પક્ષી જેવી કોઈ જાત નથી રહેવા દીધી, તો આજે તો હું તને જીવતો નહીં છોડું. અરે બાળક, તું મને મારીશ નહીં. પહેલા તો મને એ જણાવ કે તારા ગુરુ કોણ છે? અરે ભેરવા, મારા ગુરુ બાળીનાથ છે. અરે બાળક, તો તું મને મારીશ નહીં, કેમ કે મારા ગુરુ પણ બાળીનાથ છે, અને જો તું મને મારીશ તો તને ગુરુભાઈ અત્યારનું પાપ લાગશે. અરે ભેરવા, તારી વાત સાચી છે. ગુરુભાઈને મરાય નહીં તો જા, હું તને મારતો નથી, પણ સામેની ગુફામાં ભંડારું છું અને માથે 70 વર્ષની શિલા ટાકું છું. અરે રામદેવ, પણ મારા ખોરાકનું ધ્યાન રાખજો. અરે ભેરવા, જ્યારે દસમના મેળા ભરાશે એનો પ્રસાદ મને ચડશે અને 11 અને 12 નો પ્રસાદ તને ચડશે. જા, તને આ રામદેવનું વચન છે. અરે ઠીક છે પ્રભુ. હે આટલો ગોઠવે